પ્રખર ગાંધીવાદી અને અગ્રણી સમાજસેવક સ્વર્ગસ્થ સવજીભાઈ પાટીવાલાના પ્રથમ માસિક પૂર્ણતિથિ નિમિત્તે તેમના સ્મરણાર્થે લોકહિતના આરોગ્યલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વર્ગસ્થ સવજીભાઈ પાટીવાલાએ જીવનભર ગાંધીવાદી વિચારધારાને અનુસરી સમાજસેવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમના આકસ્મિક અવસાન બાદ તેમના સ્મરણાર્થે આયોજિત આ કાર્યક્રમ તેમના પુત્રો ડૉ. આશીષ સવજીભાઈ પાટીવાલા અને વિશાલ સવજીભાઈ પાટીવાલાના માર્ગદર્શન હેઠળ 5 એપ્રિલના રોજ સવારે 10 વાગ્યાથી શરૂ થશે, જેમાં રક્તદાન કેમ્પ તથા મફત આંખની તપાસના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ડૉક્ટર આશીષ સવજીભાઈ પાટીવાલા 2 માર્ચ અને હોળીની સાંજે મારા પિતાશ્રી હોળીના દર્શન કરી અને ઘરે આવ્યા અને ત્યારબાદ એ બાથરૂમમાં નાહવા ગયા અને એમનો બાથરૂમમાં જ દેહાંત થયો. અમને 2 ભાઈઓ છીએ, પણ અમને બંનેમાંથી એક પણ ભાઈને સેવાનો પપ્પાએ મોકો આપ્યો નહીં. અને પછી અમને એ થયું કે આ પ્રકારે જો આકસ્મિક રીતે અમારા ફાધર અમારી વચ્ચેથી ગયા છે, ફાધરને અમે કઈ રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ એમ. પછી મને એવો વિચાર આવ્યો કે બ્લડ ડોનેશન કેમ્પ અને આંખની તપાસનો કાર્યક્રમ એ અર્પણ કરું. ફાધર પણ સામાજિક કાર્યકર તરીકે 30 વર્ષથી અલગ અલગ સંસ્થાઓ સાથે જોડાયેલા હતા અને એ જ એમના સર્વોદય વિચારને આગળ લઈ અને મને એવો વિચાર આવ્યો કે અમારી સોસાયટી કેમ્પસમાં જ અમે આ પ્રકારનો બ્લડ ડોનેશન કેમ્પ અને આંખની તપાસનો કાર્યક્રમનું આયોજન કરીએ. IHBT ડિપાર્ટમેન્ટ, BJ મેડિકલ કોલેજ, સિવિલ હોસ્પિટલ અસારવા, MNJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપ્થેલ્મોલોજી અસારવા અમદાવાદ અને સહજાનંદ મિલેનિયમ હાઉસિંગ સોસાયટી આ તમામના સંયુક્ત ઉપક્રમે અમે આ કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. મારું નામ રમણ સોલંકી. બાજુ અમે શરૂઆત કરી હતી કે ભાઈ થોડો નાનો થાય, પણ અત્યારે અમે જે રીતે ફરી રહ્યા છીએ, અઠવાડિયાથી જે થોડી મહેનત કરી રહ્યા છે, એટલે એનાઉન્સર અમને એમ લાગે છે થોડો ધાર્યા કરતાં વધારે મોટો પ્રોગ્રામ થઈ રહ્યો છે. તો બરાબર છે, પણ વ્યક્તિગત એક તરીકે એવું લાગે મને કે આ ખરેખર સારામાં સારું ઉમદા કાર્ય છે. અને અત્યારનો માહોલ એવો છે કે ક્રિટિકલ સિચ્યુએશનમાં માણસને જે લોહીની જરૂરિયાત હોય ત્યારે સમય પ્રમાણે મળતું નથી. અને બિચારા અને આપણે કોરોના કાળ દરમિયાન જ્યારે પણ પ્લાઝમા કે બ્લડ ડોનેટ કે જ્યારે પણ જરૂર પડે ત્યારે સમય પ્રમાણે માણસને મળતું નથી. તો અમે અત્યારે એવું કામ કરી રહ્યા છીએ કે જેથી ભવિષ્યમાં પણ સોસાયટી અને આજુબાજુ સોસાયટીવાળા પણ એમને હેલ્પફુલ થઈ શકે અને જરૂરિયાત પ્રમાણે એમને લોકોને બ્લડ મળી શકે.